ભવાની જય ભવાની જય ભવાની હર 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 છત્રપતિ શિવાજી મહારાજ કી જય। આજે શિવસેનાના અમુક સભ્યો ગઈકાલે મારા ઇન્ટરવ્યૂમાં છત્રપતિ શિવાજી ગાયકવાડ ને ત્યાર પછી લાંબો ઇન્ટરવ્યૂ હતો, એમાં છત્રપતિ શિવાજી ભોસલે એટલે સ્લીપ ઓફ ટંગ થઈ હતી અને એમને એવું લાગ્યું કે મહારાજા છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન થયું છે। એટલે મેં કીધું કે ઇટ વોઝ સ્લીપ ઓફ ટંગ, કે હું એસોસિએટ કરતો હતો કે સયાજીરાવ ગાયકવાડની નગરીમાં છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે આજે જાણતા રાજા અને શૌર્ય ગાથા જે રજૂ થઈ રહી છે એ કોર્પોરેશન સ્પોન્સર કરી છે અને અમને મહારાજ છત્રપતિ શિવાજી માટે ખૂબ માન છે। એ સ્વરાજ્યના ઉદ્ઘોષક અને રાષ્ટ્રપ્રેમી મહારાણા પ્રતાપ છે, છત્રપતિ શિવાજી છે, ચંદ્રગુપ્ત છે અને જે અશોક સમ્રાટ, જે લોકોએ એક રાષ્ટ્રની જે રાષ્ટ્રીયતાનો ભાવ ભારતના નાગરિકોમાં પેદા કર્યો છે, માટે હંમેશા આપણે સૌ છત્રપતિ શિવાજી મહારાજના ઋણી છે અને એમની પુણ્યતિથિ 3 એપ્રિલથી વડોદરા શહેરમાં જે જાણતા રાજા ની શૌર્ય ગાથા રજૂ થઈ રહી છે નવલખી મેદાન ઉપર। એ દરમિયાનના ઇન્ટરવ્યૂમાં એક વખત ભૂલથી સ્લીપ ઓફ ટંગ થઈ જવાથી ગાયકવાડ શબ્દ બોલાઈ ગયો હતો અને એમને એ બાબતનું ખોટું લાગ્યું એટલે મેં કીધું કે ભાઈ આ સ્લીપ ઓફ ટંગ હતી અને ફરી આવું ના થાય એનું ધ્યાન રાખવામાં આવશે। તમે જોઈ શકો છો કે શીતલભાઈ મિસ્ત્રી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના નામમાં એમને બફાટ કર્યું છે। આ ખૂબ જ ખોટું કહેવાય। આજે જે પોસ્ટ પર એ બેઠા છે, સન્માનીય પોસ્ટ છે, હિન્દુત્વની આ પાર્ટી ભારતીય જનતા પાર્ટી ખોટા હિન્દુત્વની જે વાતો કરે છે, પોકળ વાતો આજે સાબિત થઈ છે કે એમને છત્રપતિ શિવાજી મહારાજનું નામ જ બોલતા નથી આવડતું। એટલે વડોદરા શિવસેના તરફથી આજે અમે અહીંયા મોરચો લઈને આવ્યા છે અને સાહેબને રજૂઆત કરવા આવ્યા છે અને સ્ટીકર બનાવ્યું છે, તો એમને સ્ટીકર એમના ઓફિસમાં લગાડીશું। અને મને ખ્યાલ નથી કે આપણું જે સભાગૃહ છે, જ્યાં મિટિંગો થાય છે, ત્યાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા છે કે નહીં મને ખ્યાલ નથી, પણ ઓફિસમાં તો નહીં જ હોય। એટલે આજે અમે ઓફિસમાં એમને આપવા માટે લગાવવા માટે આવ્યા છે કે સવાર સાંજ જ્યારે બી આવતા રહેતા હોય તો આખું નામ સાથે વાંચે અને પૂજા પણ કરે। અમારી એક જ માંગ છે કે માફી તો જો માંગવી જ પડશે ને માફી માંગશે જ, પણ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા દ્વારા આ રીતના બફાટ ના થાય, કારણ કે મહારાષ્ટ્રથી આ ટ્રેન્ડ ચાલુ થયો છે। મહારાષ્ટ્રમાં રાજ્યપાલ હતા પહેલાં, 1 વર્ષ પહેલાંથી આ ચાલુ રહ્યું છે। એમના નેતાઓ દ્વારા પણ છત્રપતિ શિવાજી મહારાજનું નામનો જે ઉલ્લેખ એકેરીથી કરે છે અને ખોટું નિવેદનો આપે છે। આ ટ્રેન્ડ હવે ગુજરાતમાં વડોદરાથી ચાલુ થયો છે એવું હવે લાગી રહ્યું છે।